જય શ્રી કૃષ્ણ. જય હો, મંગળમય હો. માં ગીતાનો આ ત્રીજો ખજાનો, ત્રીજું પટારું આપણે ખોલી રહ્યા છીએ. પહેલું રત્ન નીકળ્યું છે જિજ્ઞાસા ભર્યું જ્ઞાન. જ્યારે આપણામાં છે પોપટિયું જ્ઞાન, ગોખણ પટ્ટી કરીએ છીએ. અર્થ જાણવાની, મહત્ત્વ જાણવાની જિજ્ઞાસા નથી. તેથી બેચેન મનને, અસ્થિર બુદ્ધિને ને આળસુ ઇન્દ્રિયને કોઈ જ સ્પંદનો નથી. હા, મંત્ર એટલે મનના તંત્રને રિપેર કરે તે મંત્ર કહેવાય. આપણે કદી વિચાર કર્યો કે આપણે કલાકો સુધી સેવા, પૂજા, આરતી, પ્રસાદ ધરીએ, યાત્રા કરવા જઈએ, રોજ દર્શન કરવા જઈએ, પછી પણ મન કેમ બેચેન છે? પછી પણ મન કેમ અશાંત છે? ભરી ભીડમાં પણ ક્યારેક આપણને એકલું કેમ લાગે છે? એકલતા કેમ ચાલે છે? કારણ સમજાતું કેમ નથી? મંત્રોના રહસ્યો, મહત્વો નહીં જાણીએ ત્યાં સુધી મંત્રો પર શ્રદ્ધા નહીં થાય. કાલે આપણે જોયું ને કે કેટલા ઉચ્ચારો ખોટા કરીએ છીએ. હજી તો આ એક જ શ્લોકનો અર્થ સમજાવ્યો કે કેટલું અનર્થ થઈ રહ્યું છે. અને શ્લોકના કે મંત્રોના ઉચ્ચારો ખોટા કરીએ તો અર્થ બદલાઈ જાય અને ક્યારેક દોષ પણ લાગે. જુઓ, ગીતા, ભાગવત, રામાયણ કાયમ આપણે વાંચતા રહ્યા છીએ. ભાગવત કથામાં જઈએ, રામકથામાં જઈએ, ગીતા પારાયણમાં જઈએ, ગીતા પ્રવચનોમાં જઈએ, જપ કરીએ, રોજ દીવો પ્રગટાવીએ, તો પણ આપણું મન બેચેન કેમ છે? કારણ કે ગીતા, ભાગવત, ગ્રંથ, રામાયણ વાંચું, જપમાળા પ્રગટ કરી દીપક જલાવું, તો એ પ્રાર્થનાનો અર્થ ના જડે. કોઈ સંત મારા જીવનમાં મળ્યું છે કોઈ આવું? કાલે મેં કેટલા નામો દીધા. કથાકારો, વક્તાઓ, શું કહેવાય આપણે, પ્રવચનકારો, સ્વામીજીઓ, સત્સંગીઓ, વૈષ્ણવાચાર્યો, બાવાશ્રીઓ, કંઈ કેટલાને આપણે સાંભળ્યા ને મળ્યા છીએ, પણ કોઈએ પ્રાર્થનાનો અર્થ નથી સમજાવ્યો. કારણ કે પ્રાર્થના ક્યારે ફળે? કે જ્યારે આપણા મંત્રો શુદ્ધિ થાય ત્યારે. આપણી પ્રાર્થના છે કે અર્થના? આ બધું જ કરીને આપણી ઈચ્છાઓ પૂરી કરવાની માગણીઓ જ હોય છે. આ બધું કરતા હોઈએ છીએ આપણે. તો એ પ્રાર્થના નથી હોતી, અર્થના હોય છે, કે જેનો કોઈ અર્થ જ નથી. કારણ કે કર્મ આપણે એફડી કર્યું છે કે આપણને એનું વ્યાજ આવ્યા કરે 3-3, 4-4 મહિને. કર્મની બેલેન્સ પણ નથી થોડી ઘણી. હા, અહીં તો બીજાના કર્મ પણ કામ નહીં લાગે કે ચાલ તું કર્મ કર, મને થોડાક આપી દે. નહીં કામ લાગે. એ તો જે જમે એનું જ પેટ ભરાય. કર્મોની મૂડી ભેગી કરવા દેવોને શરણે જવું પડે, દેવોને ઓળખવા પડે. જે દેવોને શરણે ગયા છે તેમને શું જોઈએ છે, તેની શું માગણી છે, એ આપવાનું હોય. માના ત્રીજા ખજાનાનું બીજું રત્ન છે દેવ જ્ઞાન. ધર્મ કહે છે કે માનવ શરીર માત્ર હાડ, ચામ, લોહી પરોનો ડબ્બો નથી. અનંત દેવોને બિરાજવાનું દેવળ છે, મંદિર છે, હવેલી છે, દેરાસર છે. ખૂણે ખૂણે આપણી અંદર દેવો બિરાજમાન છે. બધા દેવોનો અધિપતિ છે આત્મદેવ, જેના આધારે આપણામાં બધા દેવો ટકી રહ્યા છે. વિચાર કરો, આ શરીરની રચના કર્યા પહેલાં ઈશ્વરે અનંત દેવોને આ શરીરમાં પધારવાની કેટલી બધી વિનંતી કરી હશે. જલ દેવતાને મનાવ્યા હશે, વાયુ દેવતાને મનાવ્યા હશે. આપણું બોડી બરાબર રહે એટલે ધરતી માને વિનંતી કરી હશે કે સ્થિર રહેજો, પડી ના જશો. આપણે ત્યાં અગ્નિ દેવતાને મનાવ્યા હશે. વૈશ્વાનર થઈને અગ્નિ દેવતાને આપણા પેટની ડૂટીમાં બેસાડ્યા હશે કે આપણું ખાધું પચાવે. આપણે કાલે આવી બધી ખૂબ વાતો કરવાની છે. કારણ કે દેવ જ્ઞાન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ધર્મ નહીં સમજાય, સંસ્કૃતિ નહીં સમજાય, સંસ્કાર જ નહીં આવે આપણામાં. જો દેવ જ્ઞાન નહીં આવે તો. કાલે મળીશું.